ધોવાડાના તો ગોટે ગોટા નીકળે છે, પણ ધક્કો એમ આવું ન મારવા જવાય ને. હવે તમારે તાપ થયો છે, જાંબુડો બહાર દીધો છે થોડો ઘણો, અને મધ હવે ઉડી ગયું છે. અમારે હાહુમાં મંડાણા છે હવારના. આજ કે હે તડકો એવો છે અને ગરમી એવી છે. હવારના સોટાડ્યા છે, પછી જ્યાં થાય એ ખરી. હવે જાંબુડા કે મારું કામ એક નંબર જાંબુડા. અને આ અમારે એવી છે અંદર છે ઝીંઝામાં કીધી કે બતાવી નહીં ફોન એમ મસ્ત મસ્ત જાંબુડા ખાવાનું આવો માણી. અને આખું ભરી લીધું છે તગારું. હાલો મિત્રો, તો કેમ છો બધા? તો એક ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિતોભાઈજી ઘરે જ છે સવારમાં. સુરત દાદા એટલે પૂગી ગયા છે, અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. લીંબુમાં ઝાકળ ભર્યો છે, અને આપણે ભાઈ મોટું મધ બેઠું છે એ તો તમને ખબર જ હશે. અને ભાઈ માઇક આવું કાંક મધ બેસી ગયું છે, અને એનો જુગાડ કરવાનો છે આજ. તો માથે ભાઈ ધુવાડો કરવાનો છે, નાખી દીધી છે હાથીઓ ને થોડું ખડ નાખી દીધું છે, અને મધને ભાઈ ગમે એમ કરીને કાઢવાનું છે. અને રાત્યા પણ ગલોપે બહુ મચ્યું આવે છે, અને બહુ હેરાન કરે છે. મોટા મોટા પોળા જમી જાય છે, તો આપણે એને આજ ઉડાડવાનું છે. તાપ કરી નાખ્યો છે ભૂંગળીમાં, એ માથે મેકવાનો છે આપણે. તો ભાઈ રાત્યા ભાઈ ગલોપે એટલી મચ્યું આવે ને, એમાં લાઇટ વહી જાય ને બેટરી કરવી ને ત્યાં તો ધણ ને ધણ આવે. ખાવું તો કેમ ખાવા બેસવું આપણે, અને એટલી હેરાન કરે છે ને મચ્યું તેની વાત પૂછોમાં. તો આજ આપણે છે ને એને થોડોક ધોવાડો કરીને આપણે વહી જવાનું છે લીંબુમાં. અને લીંબુનો છે ભાઈ આજ આપણે છેલ્લો દિવસ, પછી આપણે લીંબુ પૂરા, પછી છૂટું છૂટું કામ બધું કરવાનું છે આપણે. તો અમારે મહેમાન આવી ગયા છે, ને મહેમાન ગુલાબ તોડવા મળ્યા છે આવીને તરત. આ મળી છે ત્યાર થવા. હવે કેમ આજ થોડીક નિરાજ છે. કેમ તડકો બડકો મસ્ત નીકળી ગયો છે, ઝાકળ ઉડી ગયો છે. ઓલા મધને ધુવાડો કરવાનો છે અત્યારે, અને કરતા જ આવી. તો અમારે એક ભાઈ દાડિયું કર્યું હતું, પણ હવે અમારે હાહુ આવી ગયા છે, અને ભાઈ હવે એ લીંબુ વીણાવવાના છે. લીંબુ જ વીણાવવાના છે, નકર આવ્યા છે એટલે લીંબુ વીણાવવાના છે તાર બાને. તો હાલો ભાઈ, આજ તો ભાઈ ભાઈ અમારે આજ તો આવશે નહીં. થોડાક છે લીંબુ વખત તો આપણે બોલાવે તો એવું કાંઈ નથી આપણે કે મહેમાન આગળ કામ કરાવી લેવું, એવું જ કાંઈ હોય નહીં અમારે. પણ શું છે હવે થોડાક છોડવા રહ્યા છે, 2-3 ગાહડી કે 4 ગાહડી જે થાય એ. તો આજનો બપોર સુધી છે એટલે પૂરા કરી દેવી. વીણવાના નહોતા, પણ બોલ્યું શું છે પછી આડેથી વયું જાય કામકાજ. હાલો ભાઈ, આની તૈયારી હવે કરી નાખી છે, અને આ તૈયાર થઈ જાય એટલી તો વાત છે. હવે એની વાટે વાટે સીવી હવે, કેમ કે એ તૈયાર થાય ને લીંબુમાં જાય પછી હળગાવે, કેમ કે મધ વાય થયું હોય તો પાછું બીક તો ઘણી લાગે છે. પણ શું કરવું હવે, કવડી જાય છે મચ્યું જે હાચું જે મોટાને કવડે છે. હજી નાના આપણે અગુને દીદીને નથી કરતા, બધાને મમ્મીને બધા નથી કરતું. પણ ક્યારેક ક્યારેક શું છે માથામાં બધે ઘૂસવાઈ જાય છે મચ્યું. પણ હવે છે ને એને કાઢ્યા વગર છૂટકો નથી. એટલી બીક લાગે છે ને, હાંસ પડે ને બીક લાગે, કેમ કે મધ જ એવું છે જોરદાર. હાલો ભાઈ, હવે એને તાપ આપણે કરી નાખ્યો છે, અને છે ને આપણે માથે મેકીને આપણે મુઠ્ઠીઓ વાળવાની છે. હા, બધા મહેમાનને બધાને થોડાક આગે મીચી આવી પછી, કેમ કે અગર ભાઈ દોડી ન હોય કે મારી જકો હોય તો થોડુંક દોડી શકે. તો હાલો હવે કરી નાખી તાપ. હવે મધ હવે છે ને બાળે છે, હવે તાપ કરે છે. જો હવે હળગાઈ દેવી હવે, અને મેકવું પડશે. ભૂંગળી કરીને મેકવું પડશે, કેમ કે માથે ચડાય એમ નથી, અને પછી હળગાવીને ઉતરવું કેમ? તો વડો થઈને માચ્યું ઉડી હોય તો. અને તેની ધ્યાન રાખજો, મેચ્યા ભેગું પછી ભાગ ગયો. ચાલો હળગાઈ દેવી છે હવે. જો એ હળગાઈ દેશે હવે, પછી ભાગવાનું. તો ભાઈ અમે આગળ વહી ગયા છીએ. હવે ધુવાડો હવે થવા મળ્યો છે. તો ભાઈ ધુવાડો તો કરી નાખ્યો છે, પણ થોડુંક ભીનું છે ને એટલે કેવર આવે છે. તો ધુવાડાના તો ગોટે ગોટા નીકળે છે, પણ ધક્કો એમ આવું ન મારવા જવાય ને. હવે તમારે તાપ થયો છે, વાતે વાતે ઊભા છીએ. હવે થોડોક તાપ થયો છે એવું લાગે છે. તો તાપ થાય ને થોડો થાય ને તો ઉડી જાય. હાલો હવે થોડુંક ઉડ્યું એવું લાગે છે, તો હવે ભાગી ગયો હવે ફટાફટ. હવે અમારે હાહુમાં મંડાણા છે હવારના. આજ કે હે તડકો એવો છે અને ગરમી એવી છે. હવારના સોટાડ્યા છે, પછી જ્યાં થાય એ ખરી. હવે હવારના આવ્યા છે ને ભાઈ, અમારે દાળિયા હોય ને તો અમારે કાયમી સા હોય, અને આ તમારે હાહુમાં આવ્યા છે ને તે વગર સાયા સોટાડી દીધા છે. આજ સાય બનાવી નથી. આજ એમ કહે છે કે સા નથી બનાવી, અને વીણ્યા જ રાખવા છે લીંબુ, અને સાય બનાવવા ન દીધી. એને બંધાણ છે તોય લ્યો. હવે એને એમ જ ઘોડે છે, સાનું કાંઈ બંધાણ નથી. પણ તો આ ભાગ થઈ ગયો છે કમ્પ્લેટ, વીણી નાખ્યો છે, અને વાગ્યા છે 12:30 વાગ્યા પૂરો થયો છે. અમને લાગતું હતું વહેલા થતાં પૂરો થઈ જશે, 12:30 થઈ ગયા. હાલો તો ગાડી બાડી બાંધી લેવી.
ભોગી જઈ ઘરે પછી હવે મજા છે હાલવાળું હવે થઈ જઈ ઘર ભેગા ને જોઈ ઘરે જઈને મધ ઉડી ગયું છે કે નહીં હળગાવીને તો આવ્યા હતા પછી કઈ જોવા ગયા નથી પછી ખબર પડે ઘરે જઈને જોઈ તાર ખબર પડે હવે મધ કાંક આવી રીતના અમે વૈયા ગયા પછી કાંક હળગેલું હતું જામુડે બહાર દીધો છે થોડો ઘણો ને મધ હવે ઉડી ગયું છે હા હું જોવા આવ્યા છે એ તો બહુ બીવે કારણ કે ઉડાડો શું હોય કરે છે મધ ને શું હોય કરે મધ હવે ઉઈ ગયું છે હવે હું મારે છે ને લસણ ફોલવાને ખાંડવા બેહારી દીધા છે અને આજ અમારે પતરા કાઢી કાઢીને મરચું ખાંડી દે છે આને તો સારું હોય એમ કહે છે પતરા કાઢી કાઢીને ખંડાય એમ પણ ટાઈમ રહીને શું કરવો કયો આવું છે બધું હવે આપણે આવી ગયા છે જાંબુડા ખાવા જાંબુડા કકાવા પાકી ગયા છે કેવા છે તો મસ્ત જાંબુડા પાકી ગયા છે હા અમારે એવી છે અંદર છે ઝીંઝામાં કીધી કે બતાવી નહીં ફોન એમ મસ્ત મસ્ત જાંબુડા ખાવાના આવો માંડ મેળ એવા મધ ઉડી ગયો એમાં કા જાંબુડા હારા થઈ ગયા છે હવે ખાવા એવા હારા તો થઈ ગયા હતા પણ મધ મેળ નો આવવા દેતો ને ખાવાનો તો બધા છે એ પારવા પારવા છે એક જ ડાળ છે અને એ ડાળમાં જ તે મધ બેઠું એ મોઢામાં તો એ ખાય જ છે હારા હારા હું ખાવ છું મોટા મોટા અમારા અગુભાઈ પણ આવી ગયા છે કાગુભાઈ હા જાંબુડા ખાઈને મજા આવે ને હા ને આખું ભરી લીધું છે તગારું મસ્ત મજાના જાંબુડા ખાઈને ઉતરી ગયા છે હેઠા અને આ અમારે ઉતરે છે હવે જાંબુડાની એક જ ડાળ છે અને મધ અમારે વહી ગયું છે ને એમાં અમને મજા આવે છે કાંઈ નહીં આખું તગારું ભરી લીધું છે તગારું તો નથી પણ આખું ભરી લીધું છે તો ભાઈ આરામ કરી લીધો છે આજ તો થોડો ઘણો અને હા બધા તો આરામ કરે જ છે હજી મહેંદી મેકવા મળ્યા દીધું બેન ક્યાં દીધું બેન લીંબુ વીણે વીણીને તળવી નાખ્યા છે હજી ઊભા નથી થયા બપોરના ચા પાણી તો બનાય સવારમાં તો પાયા નથી હવે કઈ કે હે નહીં કાંઈ કે તમે બનાય એમ હવે તો પા હવે ચા હવાની વાત છે હું તો ભાઈ શેઠના ઘરે જતો ને ભાઈ બાઈકી રાખી પીને વીએ આવ્યો છું ચા પાણી ભાઈ બનાવે પછી પી લઈએ હવે મસ્ત મજાનો ટાઢો થઈ ગયો છે અને એમ નવરા થઈ ગયા છે ગાડી બાળી બાંધીને કમ્પ્લેટ હવે અમારામાં દીદું બેન જો ભાઈ કૂતરા રમાડવા મળ્યા છે હા હું ભાઈ કાંક ને કાંક કરતા જ હોય જે જો આડું આવે ને કામકાજ છોડીને ઉપાડી નહીં ને શેની દાળ છે મગની દાળ છે તે હળવી જ નાખે ને તમે સિવાય કોને સારું તમે કદાચ આવતા રહ્યો ને તો સારું તો કરી દે તમે છોડીને ઉપાડી નહીં ચોખ્ખા હારા કરવા મળી છે કેમ કે અમારે બનાવવાની છે ખીચડી આજ એક બાજુ દાળ હાલે છે અને એક બાજુ ચોખ્ખા હારા કરે છે બેમાં ધનાભાઈ અમારે ગરી ગયા છે અંદર જીતું બેન અમારે તો ઘડી કૂતરા રમાડશે અને હવે પછી વહી જાય બહાર રમવા હવે વરસાદ તો અમારે આજ કાંઈ આવ્યો નથી વાદળા તો સેટ છે આજ રજા રાખી દીધી છે આજનો બ્લોગ જો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો